વીડિયોમાં દેખાતા આ શખ્સે 4 કલાક સુધી પોલીસ અને ફાયર વિભાગને દોડતા કરી દીધા હતા। આ શખ્સનું નામ છે મુકેશ ઉર્ફે ગોવિંદ સરવૈયા। 20 વર્ષનો મુકેશ ચોરીનો આરોપી છે। પોલીસથી બચવા માટે મુકેશ તાપી નદીમાં કૂદી ગયો હતો અને ત્યાંથી તરીને તાપી નદી વચ્ચે આવેલા ટાપુ પર ઝાડીઓમાં સંતાઈ ગયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને પકડીને રાંદેરના કોઝવે ખાતે પાળા પરથી બાઇક ઉપર લઈ જઈ રહી હતી ત્યારે તકનો લાભ લઈને તે નદીમાં કૂદી ગયો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચે ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ કોઝવે ખાતે દોડી આવી અને બોટ વડે નદીમાં શોધખોળ શરૂ કરી હતી। 4 કલાકની શોધખોળ બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે નદીની વચ્ચે આવેલા ટાપુની ઝાંખડીઓમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો। क्राइम ब्रांच की टीम ने कल दोपहर को सिंगनपुर के पास एक वॉच रखी और इसको पकड़ने जाने पे उसने पुलिस को देख के बाइक छोड़ के वो नदी में कूद गया था और तेज स्विमिंग करके एक जो पानी का बेड था वहाँ जाके ये छुप गया था। वहाँ काफ़ी कीचड़ झाड़ी ये सब जगह थी, ढूंढना पुलिस के लिए बहुत डिफ़िकल्ट था। पुलिस ने तुरंत फायर ब्रिगेड और एम्बुलेंस इन सब की मदद लेके ड्रोन की मदद से इसको 3-4 घंटे की मेहनत के बाद इसको 40 से 50 लोग पूरे ऑपरेशन में लगे, तब 3 से 4 घंटे की मेहनत के बाद इस आरोपी को पकड़ा गया है। इसकी पकड़ के पूछपरछ के बाद उसके पास से ओरिजिनल ऑर्नामेंट्स और मुद्दा माल है वो रिकवर हुआ है और आगे के इन्वेस्टिगेशन के लिए इसको अमरोली पुलिस स्टेशन हैंड ओवर किया गया है।